કચ્છ જિલ્લાના અંજાર નજીક આવેલા સિનાઈ રોડ ઉપર શ્રી સદગુરુ રાયમલ ધામ આશ્રમ શ્રી ગૌરી ગૌશાળા મધ્યે ગૌશક્તિ યોગ યજ્ઞ મહોત્સવ 2025નું અનુષ્ઠાન તારીખ 12/6/2025થી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આયોજન છેલ્લા 6 વર્ષથી કરવામાં આવે છે। આજરોજ રવિવાર 15/6/25ના રોજ શ્રી રામકૃષ્ણ મઠ આદિપુરના અધ્યક્ષ શ્રી મંત્રાશાનંદજી મહારાજ સાથે મઠના સત્સંગથી ભાઈઓ બહેનો અને 120 વિદ્યાર્થીઓ જે ધાનેરી અંજાર આદિપુરથી ગૌ માતાના પૂજનનો લાભ લીધો હતો। આ ગૌ પૂજન આયોજન ગુરુ પૂર્ણિમા 10/7/2025ના પૂર્ણાહુતિ કરવામાં આવશે। વિદ્વાન ભૂદેવો ગૌ માતાનું પૂજન કાર્યક્રમ દરરોજ સવારે 8 થી 12 સુધી રહેશે, જેમાં ગૌશાળામાં ગૌ માતાની પરિક્રમા, વિદ્વાન ભૂદેવો દ્વારા યજ્ઞશાળામાં યજ્ઞ, જર્સી પ્રાણી અને દેશી ગૌ માતાની વિડીયો દ્વારા વાર્તા સમજ આપવામાં આવશે। કાર્યક્રમ પૂર્ણ પછી યજમાન માટે બપોરે ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો છે, જેનો હેતુ ઋષિ પરંપરા જાળવી રાખવા સંદેશ, ગૌ માતાના ગૌ મૂત્ર, દૂધ, દહીં, માખણ, ઘીની ઉપયોગિતા વિશે નવ જનરેશનને ઉપયોગી માહિતી આપવા યજ્ઞ દ્વારા પર્યાવરણ જાગૃતિ સંદેશ આપવાનો છે। સર્વે ધર્મપ્રેમી, ગૌપ્રેમી, પરિવારપ્રેમી, જાગૃત નાગરિકો આ મહાઅભિયાનમાં જોડાવા ગાંધીધામ, અંજાર, આદિપુર, ભુજના વિવિધ સ્કૂલોના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, વિદ્યાર્થી, સામાજિક સંસ્થા લાભ લેવા નિમંત્રણ છે। આજ રોજ ગૌપૂજન માટે અંજાર રામકૃષ્ણ મઠથી સુરેશભાઈ છાયા, અરુણાબેન છત્રે, ગૌપ્રેમી અલ્પાબેન બારોટ, ધાનેટી ગૌપ્રેમી પ્રિયંકા શ્રીવાસ્તવ, આદિપુર રામકૃષ્ણ મઠથી સુનિલ ઠાકુર સહિત ભક્તો લાભ લેવા હતો। સમગ્ર આયોજન શ્રી રાયમલ ધામ આશ્રમ અધ્યક્ષ ગૌ ભક્ત, ભાગવત કથા વાચક શાસ્ત્રી શ્રી ધનેશ્વર મહારાજ પંડિત અને સર્વે ભક્તજનો દ્વારા કરવામાં આવ્યું છે।